મારા આજના આ શબ્દ કદાચ તલવારની ધારથી પણ વધારે તમને તેજદાર લાગશે, પરંતુ જેટલા જ તેજદાર છે ને એટલા જ મારા આ શબ્દ સાચા પણ છે. તમને કદાચ માઠું પણ થોડું લાગી જશે, પરંતુ મારો આ વિડીયો અંત સુધી સાંભળજો. આજના ન્યૂઝપેપરની અંદર મેં એક લેખ વાંચ્યો, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે સૌથી વધારે જો ઘરેણાની ખરીદી થતી હોય, ગોલ્ડ આયાત કરતું હોય ને, તો એ દેશ છે ભારત દેશ. બહારના વિદેશોમાંથી સૌથી વધારે ખરીદી ભારત દેશ કરે છે. અને લગ્ન સમયે સૌથી વધારે કોઈ વસ્તુની ખરીદી થતી હોય ને, તો એ છે સોનાની ખરીદી. અને સૌથી વધારે જો કોઈ પાગલ ઘરેણા પાછળ હોય ને, તો એ છે મારી બહેનો. મેં થોડા સમય પહેલા એક દાખલો સાંભળ્યો હતો કે જેમની અંદર એક બેન પોતાના ભાઈ આગળ ઘરેણા માંગે છે મામેરામાં, અને ભાઈ પહોંચી નથી વળતો, એટલા માટે એ બેન એમની સાથે ઝઘડો કરે છે ને અંત સમયે એ ભાઈ સુસાઇડ કરી લે છે. તમે વિચાર કરો કે તમારે ભાઈની જરૂર નથી, પરંતુ ઘરેણાની જરૂર છે. ભાઈ શું વસ્તુ મામેરામાં લાવે છે એમની તમારે જરૂર છે. અરે ભાઈ ખાલી હાથે આવે ને તો પણ એમને આવકારી લ્યો, અને એ ભાઈ જે આવ્યો છે ને એમને જ મામેરું માનીને વધાવી લ્યો, કેમ કે એ પ્રેમ લાવ્યો છે તમારા માટે. પરંતુ નહીં, બહેનોને તો જો મામેરામાં જોતું હોય ને તો એ જોઈએ છે ઘરેણું લઈને આવજે, મારો માભો દેખાવો જોઈએ, પછી ભાઈ પહોંચી વળતો હોય કે ના પહોંચી વળતો હોય. બીજી બાજુ આપણે લગ્નની અંદર પણ એટલી જ માંગણી કરીએ છીએ. લગ્ન દીકરાના હોય કે દીકરીના હોય, બંને તરફથી કન્યાદાનમાં પણ એટલું ઘરેણું આપવામાં આવે અને સામે છાબમાંથી પણ એટલું જ ઘરેણું આપવામાં આવે. તમે વિચાર તો કરો કે તમે 10-10 તોલાના હાર બાંધીને માંગો છો કે રોકકડીને માંગો છો, અને અંતે ન તો એ પિતા પણ શાંતિથી સૂઈ શકે છે કે ન તો તમારા પતિદેવ કે જે શાંતિથી સૂઈ શકે છે, કેમ કે એમને વ્યાજેથી પૈસા લાવીને એમની માથે સતત ટેન્શન રહી છે કે હું આ પૈસા કઈ રીતે ભરી શકીશ. શું જરૂર છે તમારે એવા ઘરેણાની કે જે તમારા પિતા કે તમારી પતિની જ ખુશી છીનવી લે છે? તમારા માટે, તમારા એ બે વ્યક્તિ કરતાં તમારા માટે ઘરેણું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે તમને એ લોકોને ચહેરો પણ નથી દેખાતો કે આ વ્યક્તિ વ્યાજેથી પૈસા લાવીને મારી જરૂરિયાતો પૂરી કરે છે. અને એ ઘરેણું કદાચ પડ્યા તમને ખાવાનું આપતું હોય કે પડ્યું ઉપયોગમાં આવતું હોય તો વસ્તુ અલગ છે. ઘણા લોકો એવું પણ કહેશે કે ઘરેણું ખરીદ્યું હોય ને તો અંત સમયે એના ભાવ વધવાના છે, તો ભાવ વધશે ત્યારે વેચીને આપણને જ્યારે પણ જરૂરિયાત હશે ને ત્યારે વસ્તુ કામ લાગશે. પરંતુ હાલ તો વ્યાજ ભરો છો ને, આગળનું જોવામાં હાલની જિંદગી બરબાદ કરો છો, ફ્યુચરનું વિચારવામાં વર્તમાનનું બરબાદ કરો છો. વર્તમાનમાં તો તમે શાંતિથી ખાઈ પણ નથી શકતા, વ્યાજ ભરી રહ્યા છો, ત્યાં પહોંચી નથી શકતા, છતાં પણ ઘરેણું ખરીદવું છે. ને ઘણા લોકો તો એવું પણ કહેતા હોય કે જો પેલીને એક ઘરેણું પણ છે, આ પુરુષો નહીં, માત્ર મારી બહેનો જ કહે છે કે જો પેલી એક ઘરેણું પણ સારું પહેર્યું છે, એની આગળ એક સારો હાર પણ નથી કે સારું ડોક્યું પણ નથી. તમારા લગ્નની અંદર, તમારા પ્રસંગની અંદર ઘરેણું પહેરીને આવે તો જ તમારો પ્રસંગ વ્યવસ્થિત જશે, અધરવાઇઝ નહીં જાય. અને આ એ જ લોકો કહે છે કે જે 10-10 તોલાના કે 15-15 તોલાના હાર લાદીને બેઠા હોય અને ઠાઠ જમાવતા હોય પોતાના પતિનો, પછી એ પતિની કમાણીથી લીધેલો જ હોય, પોતે કંઈ જ કમાતા ન હોય. પણ સાચું ઘરેણું તમારો પરિશ્રમ છે. મને તો એવી સ્ત્રી ગમે કે જે પોતે પરિશ્રમ કરીને પોતે ખુદ પૈસા કમાતી હોય, જોબ કરતી હોય ને, એનો ચહેરો તમે જોશો, જે ઘરે બેસતી હશે ને એ સ્ત્રી કરતાં પેલી સ્ત્રીનો જે ચહેરો છે ને વધારે તેજદાર તમને લાગશે. એનું સાચું ઘરેણું એ છે. વાળ વિખરાયેલા હોય કે પછી એમને સરખી સાડી પણ ન પહેરી હોય ને તરત જ આપણે વાતું ચાલુ કરી દઈશું, પરંતુ તમે એની મહેનત તો જોવો. એ મહેનત કરે છે, પોતાનું ઘર ચલાવવા મહેનત કરે છે અને પોતાના માટે થઈને મહેનત કરી રહી છે. તમે શું કરો છો? 4 ચોટલા ભેગા થઈ
અને પંચાત જ કરો છો કે પેલીનું ઘરેણું કેવું છે, પેલીની સાડી કેવી છે, એણે કેવી સાડી પહેરી છે, એણે કેવા ઘરેણા પહેર્યા છે. બસ આ સિવાય બીજું કંઈ જ તમારી આગળ કામ નથી. માત્ર 2 રોટલા ઘડી અને બસ ગામની પંચાતો કરવી છે. અને આ પંચાતો કોણ કરતું હોય છે? હકીકતમાં કહું ને કે જેમને કંઈ જ કામ નથી હોતું, પોતાનો પતિ કમાય અને એમને ખવડાવે છે ને, એ વ્યક્તિઓ આવી પંચાયત કરે છે. ઘરેણા પાછળ દોડવાનું બંધ કરો. પોતાના પતિ, પોતાના પિતા કે પોતાના પરિવારની ખુશીઓ જુઓ અને બીજા વિશે બોલવાનું પણ બંધ કરો કે એ ઘરેણા નથી પહેરતા કે એને લગ્નમાં એ ઘરેણું નથી આપ્યું. જેમની જેવી પરિસ્થિતિ એવું એ આપશે. મામેરામાં ઓછું આવે અને આ મામેરા પ્રથા તો સાવ બંધ જ કરવી જોઈએ. હું તો એવું જ કહું છું. મારો આ વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટ જરૂર કરજો. કોમલ.